કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। બાલ દોસ્તો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ। ઊંટ અને શિયાળની વાર્તા। ઊંટ અને શિયાળ બંને બહુ સારા મિત્રો હતા। એકવાર શિયાળને શેરડી ખાવાનું મન થયું। એણે આ વાત ઊંટભાઈને કહી। ઊંટભાઈ, ચાલો ને આપણે શેરડી ખાવા જઈએ। ઊંટને પણ શેરડી ખાવી હતી। ઊંટ કહે, ચાલો જઈએ, અને બંને ઉપડ્યા। ઊંટ અને શિયાળ થોડું આગળ ચાલ્યા ત્યાં એક મોટી નદી આવી। નદી જોઈ શિયાળ કહે, ઊંટભાઈ, મને પાણીમાં તરતા નથી આવડતું। ઊંટ કહે, શિયાળભાઈ, તમે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઉં છું। શિયાળભાઈ કહે, સારું। શિયાળભાઈ તો ઊંટની પીઠ પર બેસી ગયું અને બંને જણા નદી પાર કરવા લાગ્યા। ઊંટની ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી। ઊંટની ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી। બંને જણા નદી પાર કરી ગયા ને આમ આગળ ચાલતા ચાલતા એક શેરડીનું ખેતર દેખાયું। બંને ધીમે ધીમે કરતા ખેતરમાં બેઠા। ખેતરમાં કોઈ નહોતું। બંને ધરાઈને એકદમ પેટ ભરીને શેરડી ખાધી। શિયાળભાઈ, બહુ મજા પડી। શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાનું મન થયું। શિયાળ કે, ઊંટભાઈ, હું ગાઉં, એટલે મોં બગાડી ઊંટે એને કહ્યું, એ ના ભાઈ ના, જો ખેતરનો રખેવાળ આવી જશે ને તો બેવનું આવી બનશે। તમે ગાતા બાતા નહીં હો। પણ શિયાળ તો હઠે ચડ્યું હતું। એણે તો ઊંટની વાત માની જ નહીં। જુઓ, એ તો જોર જોરથી રાગ તાણીને ગાવા લાગ્યું। એને આ અવાજ સાંભળી ખેતરનો રખેવાળ હાથમાં લાકડી લઈને આવી ગયો ને શિયાળ તો છટકી ગયું। બંધ કરાવી હોય